ભાવનગર શહેર અને જિલ્લાના હજારો ઉમેદવારો આગામી પોલીસ સહિતની ભરતીની તૈયારીઓમાં લાગ્યા છે. ખાસ કરીને ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ ઉમેદવારોને ફિઝિકલ પ્રેક્ટિસ માટે કોઈ ચોક્કસ સુવિધા ન હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારો માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ ઉમેદવારો પ્રેક્ટિસ માટે બંદર રોડ પર આવેલ ખાર મેદાનમાં પ્રેક્ટિસ કરવા જતા હોય છે. ત્યારે BNNએ સ્થળ પર આ ઉમેદવારો સાથે પ્રેક્ટિસ અને સુવિધાઓ બાબતે વાતચીત કરી હતી. નિયર વેગડ છે જેમણે આવેદન આપ્યું અને તાત્કાલિક ધોરણે એક જ દિવસની અંદર છે લાઇટની સુવિધા પણ પૂરી પાડી દીધી અને બીજું તો ગ્રાઉન્ડ પણ લેવલ કરી દીધું. તેમનો અમે આભાર માનીએ એટલો ઓછો છે. અને બીજું તો અમારી જે ખારની ટીમ છે જેમ કે જયેશભાઈ છે, સાગરભાઈ છે, મોન્ટુભાઈ છે, સંદીપભાઈ છે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે સરકારી નોકરીમાં લાગી ગયા. જેમ કે ફોરેસ્ટ, આર્મી, પોલીસ, બંસલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે પૂજારા છે, ખાર રેજિમેન્ટ છે અને રેલવે ગ્રાઉન્ડ છે, ફૂલસરનું ગ્રાઉન્ડ છે, લાઇટની સુવિધાઓ છે જેમણે પૂરી પાડી છે. સવારે 4 વાગ્યાના ઉમેદવારો રનિંગની પ્રેક્ટિસ માટે આવી જાય છે. છેલ્લા 10 વાગ્યા લગી હોય છે. સાંજે 5 વાગે આવે છે તો 9 વાગ્યા લગી લાઇટ્સ આપણે ચાલુ રાખીએ છીએ કલેક્ટર સાહેબના આદેશ પ્રમાણે. અહીંયા મજૂર વર્ગના લોકો ઘડિયા કામ કરતા હોય છે, સફાઈ કામદારના છોકરાઓ બધા અલગ અલગ કેટેગરીના જે પહોંચી નથી શકતા ફીસને, એ બધું જોઈને અમારા સંદીપભાઈ ચૌહાણ જે છે એમની ટીમ વિનામૂલ્યે વ્યક્તિઓને 10 દિવસની અંદર તૈયાર કરી દે છે.